મીઠું મોટું થઈ જાય આમ આજો ઉલ્પા ગાગરી ગઈ કપાન વેશમાં લઈને જાય છે આ ખેંગાર પેન વાસડી એક નોચી પડી ગઈ છે ઢોરના ઘેરામાંથી આમ કણા ડોબાઈ રહ્યા ત્યાં લઈ જવાની છે આને સા પાણી કઈ નાખ્યા છે અને સકુરા પાણી સા પીવે છે કાંઠે સુઈ ગયા છે જુઓ તમે ગड्डी વજાવી આમ મારા કયા ગાય શું ચડે હાલે છે લઈ જજો તો કયા ગા કોન્ટેક્ટ કરો ને વયું જાય આ કરને જઈ દ્વારકાથી સો નીકળી ગયા છે આપણે ગયા સરાવ માટે મોર ખેંગારભાઈ છે ને આગળ જો હરીભાઈ છે હરીભાઈ હાથ ઊંચો કરી જશે એક આ બસ આમ ગા રાડ્યું નાખે છે તે ભરાણી હવે એટલે મિત્રો આવી ગયા છે મેં ગવાળ પાસે અને ગાઉ બધી આવી ગઈ છે એમ પગ બકરા આવી ગયા છે અને ગાઉ આવી ગઈ છે આમાં ઘડી આગલી ને પછી કપામાં જવાનું છે પછી ગવાળમાં ના ખૂટી આવ્યો છે અત્યારે એમ પા અમારા કહેવારામાં રેડી નાખતો આવે છે ગવાળ હવે જવા દીધા છે કપાસમાં ગવાળમાંથી અને ગાઉ જોવા હાલતી થઈ ગઈ છે વાહ બકરીયું ગાઉ હાલતી થઈ ગઈ છે જાય કયા ગા વાહમાં જ જાય છે જાય કયા ગા ગાડ ને બકરીયું ગાવું વિકાન કપાસમાં આજે જય બોલાવી દીધી છે ફાઇનલી આવા કપાસમાં મીકી દીધા છે 20 વીઘાના અને આ બાજુ આડું રહેવાનું છે આમ 20 વીઘાનો કપાસ છે આમ તો ગાઉ ને બકરા ગાઢ ને મીકી દીધા છે આમાં કપાસ છે લઈ લો ડાયરી કપાસમાં ને તમે જોઈ શકો છો બકરા ખાય છે કોળ ને ઝીંડવા ઝીંઝીણા આપણે અહીંયા આડા રહી ગયા છીએ એમ પર જબરાભાઈ માવો ખોલ્યો એટલે હવે આપણે બપોરે ખાવા જઈએ વાસી બપોરે ખાઈ લઈશું મીઠું મોટું થઈ જાય જબરાભાઈ આમ આજો ઉલ્પા ગાગરી ગઈ કપાન વેશમાં લઈને જાય છે આ ખેંગાર પેન વાસડી એક નોચી પડી ગઈ છે ઢોરના ઘેરામાંથી આમ કણા ડોબાઈ રહ્યા ત્યાં લઈ જવાની છે આને કપાન વેચી આને બગડે રાડ્યું નાખે ડોબા ભેગી થઈ ગઈ છે હવે ત્યાંના કપાસમાં કોલ બોલ હારી છે આવો શેઠો બેઠો હારો છે તો આજ તો ગાઉન વાંધો નહીં આવો બપોર સુધી ધરાઈ રહે મેં ત્યાં સા પાણી કઈ નાખ્યા છે અને સકુરા પાણી સા પીવે છે જેવા કસા પાણી પી રહ્યા છે હવે તો હવે બપોરના વાયુ સુઈ ગયા છે 11:30 એટલે હવે ઘેરા પાડી રહ્યા છીએ સાંજે પછી પાણીની વ્યવસ્થા કરવી પડશે એટલે આપણો ઘેરો જો આ બાજુ છે અને કંઈક થોડા ઘણા છે આ બાજુથી લાવે છે પોલ ભાઈ તો હાલો હવે ડાયરેક્ટ પાણી લઈ જઈશું ઘડીક બકડીકમાં બન્યા રહીજો આપણા મિત્રો વાગી સુઈ ગયા છે બહાર અને નીકળી ગયા છે મેં ગયો ને એવડે પાણી પાવા માટે તો ગાઉ પાછળ હાલી આવે છે ડાયરેક્ટ આપણે તો બન્યા રહીજો આપણા બ્લોગ એટલે મિત્રો પહોંચી ગયા છીએ અવાડે અને અવાડે ગાઉ પાણી પી રહી છે પાણી પાઈને પછી પાછા હાલતા કરવાના છે અવેડે પાણી પાઈને હવે ધીમે ધીમે આપણે હાલતા કરી દીધા છે સડકે આગળ જઈને બેહરશું ત્યાં જઈને આપણે બપોર આવી બાકી છે તો ત્યાં આપણે કંઈક બેહરશું આમ કંઈક આગળ જઈ એટલે મિત્રો અમે પહોંચી ગયા છીએ અહીંયા જ્યાં બિહારોના હતા ત્યાં અને આ જગ્યામાં નેરામ બેસી દીધા છે અહીંયા એમ પા જબરભાઈની લેટાઈ દીધી છે અને એમ પા ભલાભાઈ અને જબરભાઈ ટોર છે ફાઇનલી હવે આપણે 8 વાગ્યા સુધી બેહવા દઈશું આમ બેહરીને મેં અહીંયા સેન્જીથી કેળાના કાંઠે ઉઈ ગયા છીએ જુઓ તમે ડાયરી ગड्डी વગેરે આમ મારા ફાઇનલી મિત્રો વાગી સુગ્યા છે બપોરના 2:45 અથવા 3 અને અમે ઢોર વાંભી મૂક્યા છે ધીમે ધીમે ગવાળમાં જો
ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અહીંયા ગવાળમાં, જે 5 વીઘાનું ગવાળ છે. આ ગવાળમાં અમે પહોંચી ગયા છીએ. આમાં સારવાના છે 5 વાગ્યા સુધી. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આ ગવાળમાં આવ્યા છે કે ગવાળમાં શેઢા પાળા સારું છે. શેઢા બેઠા જોઈ શકો છો, લીલા છે શેઢા. અને એટલાકમાં મકાઈના પણસું ને મકાઈનું રાડું ને ત્યાં સારું છે, તમે જોઈ શકો છો. જુઓ, ફાઇનલી આપણે આવી ગયા હતા ગવાળમાં. તેમાં શેઢે અને મકાઈના રાડા ને તેવું બહુ સારું હતું, પણ અહીંયા પોવડા પણ બહુ સારા છે. જોઈ શકો છો તમે, પથ્થારા મોઢે પોવડા પડ્યા છે. જે એક બે ગાયો તો ધરાઈ રહેશે પોવડે તેવું લાગે છે. ફાઇનલી બપોર પછી આમાં આવી ગયા છે ગવાળમાં. સતકના આમાં આવી એવા ઢોલ લઈ. આમાં 2-4 વીઘા છે. આમાં આપણે સારવાના છે 5.5 સુધી. ગવાળમાં સારવાના હતા પછી તેનો કપાસ થઈ ગયો છે થોડો, એટલે પછી આ કપાસમાં વી એવા. આવો બૂસો સારો છે અને આ રીતે લીલો સારો છે. તો 5.5 સુધી બન્યા રહીજો આપણા બ્લોગમાં. આપણો કપાસ સરાવવાનો છે 5.5 સુધી. તો તમે જોઈ શકો છો આવું ખડ છે મિત્રો. આપણે રહી ગયા છીએ આ ઝારવાળા શેઠે આટા, અને આમાં ઘઉં સરે છે. આ 2-4 વીઘા કપાસમાં આપણે આટા છે. એટલે મિત્રો ધીમે ધીમે આવ્યા જઈએ છીએ ઘર બાજુ, કારણ કે સાંજના વાગી ચૂક્યા છે 5:30. એટલા માટે હવે ડાયરેક્ટ ઘરે નીકળી જઈશું, કારણ કે હવે ઘડીક બઘડીકમાં આપણે જોવાનું કામકાજ શરૂ કરવું પડશે. થાય તો પાસે અહીંયા કટર હાલે છે, ઘઉં કટર. જેને પણ અત્યારે જરૂર હોય ત્યાં લઈ જઈજો અહીંથી. ગાય ગાય ઈસુ ચડે હાલે છે, લઈ જજો. તો ગાય કોન્ટેક્ટ કરો ને કોઈ જાય.